ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુના નવનિર્માણ પામનાર ભવન સહિતની અન્ય ઉત્થાનની પ્રવૃત્તિ માટે શનિવારે ફંડ રેઝિંગ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચના પીડી સ્ટોફ રોટરી હોલ ખાતે શનિવારે સાંજે ભરૂચ અને નર્મદા જિલ્લા અંધજન મંડળ શાખા દ્વારા આ આયોજન કરાયું હતું। પ્રજ્ઞાચક્ષુ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા સમૂહ પ્રાર્થનાથી શરૂ કરાઈ, જે બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું। એનએબીના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાસિયા દ્વારા જાહેરાત થતા પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિતોએ 2 મિનિટનું મૌન પાળ્યું। સંસ્થાના ઉદ્દેશ વિશે પ્રજ્ઞાચક્ષુ સેક્રેટરી પ્રદીપભાઈએ માહિતી આપી મહેમાનો અને દાતાઓનું સ્વાગત સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છથી ફંડ રેઝિંગ કમિટીના કૌશિકભાઈ પંડ્યા, ખુમાનસિંહ વાસિયા સહિતના મહાનુભાવોએ કર્યું। જ્યારે પ્રજ્ઞાચક્ષુ કલાકારોનો પરિચય અને સ્વાગત તારકભાઈએ સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અપાવી આપ્યો। પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા દેશભક્તિના ગીત સાથે જ ઓર્કેસ્ટ્રાનો જોશ અને ઉત્સાહ સાથે આરંભ કરાવ્યો। જૂના અને નવા ગીતોની સુરાવલી થકી પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ ઉપસ્થિત સૌ કોઈને તેઓના મધુર અવાજ અને સંગીતથી મંત્રમુગ્ધ કરી દીધા। કાર્યક્રમમાં અંધજન મંડળના ભવન, તાલીમ અને તબીબી સેન્ટર સહિત ઉત્થાનની પ્રવૃત્તિ માટે પ્રાથમિક તબક્કે જે ₹25 લાખ જેટલી રકમની દાતાઓ તરફથી સરવાણી કરાઈ હોવાની માહિતી અપાઈ। ત્યાર પછી ખુમાનસિંહ સાહેબે છેલ્લા 5 વર્ષમાં આ સંસ્થાનો હાથ પકડ્યો અને આ સંસ્થાને વેગવંતી કરી। તમે જોયું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કે અમે છેલ્લા 5 વર્ષમાં કેટલા કામ કર્યા। 20,000ના 67 કેબિન આપ્યા। એક કેબિનની કિંમત ₹20,000 અને એમાં ₹5,000નો સામાન ભરીને આપીએ। એવા 67 બ્લાઇન્ડોને રોજગારી આપી। 10 લાખના અમે સાધન સહાય આપ્યા। હમણાં છેલ્લા માર્ચ મહિનામાં પણ ₹8 લાખના સાધનોની સહાય કરી। અત્યારે અમારી પાસે ₹8 લાખના સાધનો પડેલા છે। આવા નાના નાના કાર્યક્રમો તો અનેક કર્યા છે। સમગ્ર પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય એવા 1 કરોડથી વધુનું ફંડ એકત્ર કરવા આ ટીમે પોતાની કટિબદ્ધતા દોહરાવી એ માટે 31 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો, લોક સમર્પક અભિયાન અને ઝુંબેશ કરવાની જાહેરાત કરી। કાર્યક્રમમાં દેડિયાપાડા વિધાનસભાના નવયુવાન ઉત્સાહિત ધારાસભ્ય ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત વિવિધ અગ્રગણ્ય મહાનુભાવો, દાતાઓ આમંત્રિતોએ ઉપસ્થિત રહી ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળના આ જનસેવાના ઉમદા કાર્યમાં ઉદાર હાથે દાન કરવા અપીલ કરી। ઉપસ્થિત સૌ દર્શકોએ સતત કલાકારોને બિરદાવી પ્રોત્સાહન આપી કાર્યક્રમને સફળતા પ્રદાન કર્યું। ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ દ્વારા આજના આ રોટરી ક્લબ ભરૂચ ખાતે એક સંવેદનશીલ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે। એ સંવેદનશીલ કાર્યક્રમના તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો પોતાનું પરફોર્મન્સ આપશે। ગીતો પણ એ લોકો ગાશે। સંગીતના તમામ જે સાધનો છે, તબલા, સરાંગી, ઇન્સ્ટ્રુમેન્ટમાં વાયોલિનથી માંડીને એ બધા પણ પ્રજ્ઞાચક્ષુ જ વાપરશે। તદુપરાંત કાર્યક્રમનું સંચાલન પણ પ્રજ્ઞાચક્ષુ કરશે। આ કાર્યક્રમ પાછળ અમારું ₹1 કરોડ ડોનેશન ઉઘરાવવાનું અમારું લક્ષ્યાંક છે અને એ કાર્યક્રમમાં જે પૈસા આવશે એની પાછળ અમે એનએબી તરીકે અંધ ભાઈઓ બહેનોને માટે શૈક્ષણિક, એમને આજીવિકાના સાધનોને લગતા જે કંઈક કાર્યક્રમો કરવાના આવશે તે અમે કરીશું।
એમાં અમારા જે ડોનેશન કમિટીના ચેરમેન છે આપણા પંડ્યા સાહેબ, રિટાયર્ડ ડીવાયએસપી, અને એમની આખી ટીમ જે છે આમાં અમારી સાથે ખૂબ જ સહયોગ આપીને અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. એટલે એ બદલ હું સૌનો એમનો પણ આભાર માનું છું. ભરૂચ અને નર્મદા જિલ્લામાં જે છે તેઓની સહાયતા માટે ફંડ રેઝિંગ કમિટી બનાવેલી છે. એ ફંડ રેઝિંગ કમિટીનો હું ચેરમેન છું અને આ સિવાય એને એ ફંડ જે ભેગા થશે એમાંથી અમે પ્રજ્ઞાચક્ષુઓ માટે અનેક આયોજનો કરવાના છે કે જેથી તેમની આજીવિકા થાય. 100% પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ જ આમાં પરફોર્મન્સ આપશે. આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો હેતુ છે કે પ્રજ્ઞાચક્ષુઓમાં રહેલી શક્તિઓને બહાર કાઢવી અને દુનિયા સામે મૂકવી. પ્રજ્ઞાચક્ષુ એક વિચારો નથી પણ સક્ષમ વ્યક્તિ છે એ બતાવવા માટેની એક ખાસ અમારી આ અભ્યર્થના છે. આજે ભરૂચ ખાતે પૂર્વ મંત્રી શ્રી ખુમાનસિંહ વાસિયાજી અને એમની ટીમ દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળ અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લામાં અંધજન બંધુઓ માટે ભવન નિર્માણ અને એમની વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે એના અનુસંધાને ફંડ રેઝિંગનો જે પ્રોગ્રામ હતો એમાં અમે ભાગ લીધો. ત્યારે ખરેખર અહીં આવીને અદ્ભુત અનુભૂતિ અમને પણ થઈ છે. જે પ્રજ્ઞાચક્ષુ બંધુઓ હતા એમણે જે પરફોર્મન્સ અને કાર્યક્રમ એમણે જે આપ્યા છે, એમની અંદરની પ્રતિભા જે એમણે ખીલવી છે એ જોઈને ખરેખર આપણને પણ એક ઘડીએ તો આશ્ચર્યચકિત થઈ જાય. પણ એમની પાછળ જે ખુમાનસિંહ વાસિયાજીની ટીમની જે મહેનત છે એ મહેનતને અમે અભિનંદન આપીએ છીએ. અમને આ બંધુઓને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવા માટેનો જે અમને અવસર એમણે આપ્યો છે એ બદલ પણ એમને અભિનંદન આપીએ છીએ. સાથે સાથે એમના જે આ મહાયજ્ઞમાં તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને આ વિસ્તારના જે પણ શુભચિંતકો છે, જે પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે આગળ આવવા માગતા હોય એમને હું અપીલ કરું છું કે ખુલ્લા હાથે ખુલ્લા મને આ પ્રજ્ઞાચક્ષુઓ માટે એક ભવનનું નિર્માણ થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનીએ અને આ પ્રજ્ઞાચક્ષુઓને એક માળો બનાવીને આપીએ. અને આવનારા દિવસોમાં આ પ્રજ્ઞાચક્ષુઓ માત્ર ભરૂચ અને નર્મદા નહીં પણ ગુજરાત લેવલે અને દેશ લેવલે પણ એમની પ્રતિભાઓ ખીલવી શકે એવી એમની એક અનુકૂળતા મંચ પૂરું પાડીએ એવી સૌને આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું. ફરી એકવાર આ પ્રજ્ઞાચક્ષુઓને એમની પ્રવૃત્તિ જોઈને હું ખરેખર અદ્ભુત અનુભૂતિ અનુભવું છું અને એમની પાછળ જે મહેનત કરનારી ટીમ છે એમને હું મારા વતી અભિનંદન આપું છું અને બધા જ લોકોને ફૂલની પાકડી આમાં આ મહાયજ્ઞમાં સહભાગી બની એવી અપીલ કરું છું. ધન્યવાદ. આજરોજ ભરૂચ નર્મદા રોટરી અંધજન મંડળ દ્વારા એક ફંડ રેઝિંગ કાર્યક્રમનું આયોજન થયું અને તેમાં સંગીત કાર્યક્રમ સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એક સુંદર કાર્યક્રમ રહ્યો. લતાના, રફીના જુદા જુદા ગાયનો ઉપર આ પ્રજ્ઞાચક્ષુઓએ સુંદર પોતાની કલાકૃતિ રજૂ કરી અને એક ફંડ રેઝિંગ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પાર પાડ્યો. ખૂબ જ સુંદર. સૌને ખરેખર આ કાર્યક્રમ માટે અને આ કામગીરી માટે ખૂબ ખૂબ અભિનંદન. આજનો NABનો પ્રોગ્રામ ખરેખર ઘણો સરસ હતો અને આવા પ્રોગ્રામો થવા જોઈએ અને એક હ્યુમેનિટી તરીકે આપણે આ બધાને સપોર્ટ કરવો જોઈએ અને દરેક નાગરિકે આજે આ લોકોનો જે પ્રોજેક્ટ બનાવ્યો છે સ્કૂલ બનાવવા માટે અને તાલીમ માટે એની ખરેખર આપણે બધાએ સાથે જોડાવવું જોઈએ. અને હું ખરેખર ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરું કે દરેકે આમાં કંઈક ફૂલની પાંખડી રીતે જોડાવવું જોઈએ. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લા તરફથી આજે જે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ છે તે લોકોનો સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં પ્રમુખ શ્રી ખુમાનસિંહભાઈ અને કૌશિકભાઈ પંડ્યા સાહેબ વગેરે હાજર રહ્યા હતા. કારોબારી મેમ્બરો પણ હાજર રહ્યા અને ઘણા દાતાઓ હાજર રહ્યા. જે દાતાઓ થકી આ પ્રજ્ઞાચક્ષુઓ માટે આપણે ઘણી ખરી ફેસિલિટી કરી શક્યા છીએ અને ભવિષ્યમાં પણ આવા દાતાઓ આજનો પ્રોગ્રામ જોઈને પણ એમણે અહીંયા આપણને મદદરૂપ થશે અને આપણે આખા ઇન્ડિયા લેવલે આપણું નામ થાય એવી શુભકામના. આજ રોજ રાષ્ટ્રીય અંધજન મંડળમાં પ્રજ્ઞાચક્ષુ લોકો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. તેમાં પ્રજ્ઞાચક્ષુ લોકોએ ખૂબ સરસ સંગીત ગાધા અને જૂના ગીતો સાથે નવા ગીતો બી ગાધેલા અને તેમાં ફંડ રાઇઝિંગ પ્રોગ્રામ કરવામાં આવે છે. તો લોકોને અપીલ છે કે અહીંયા ફંડ આપીને સંસ્થાને હેલ્પ કરી અંધજન લોકોને હેલ્પ કરે.
આજે આ રાષ્ટ્રીય અંધજન મંડળના કાર્યક્રમ એક વિશેષ કાર્યક્રમમાં અમે હાજરી આપી અને ખરેખર આપણે ઈશ્વર આપણને આંખો આપી છે છતાં આપણે જે ના કરી શકીએ આ અંધજન લોકો કરે છે. એટલું બધું સરસ સુરમાં ગાયું, એટલું સરસ ગાયું, એટલો સરસ કાર્યક્રમ રહ્યો. હું દરેક લોકોને અપીલ કરું છું કે જેટલું બને એટલું આ સંસ્થાને મદદ કરો, સહકાર આપો. અને આપણા ભરૂચ શહેરમાં આ સંસ્થા બનવા જઈ રહી છે તો બધાને અપીલ છે કે જેટલું બને સહકાર કરો.